અને જેપી નડ્ડા તેઓ ગુજરાતમાંથી નેતૃત્વ કરવાનું જે સૌભાગ્ય મળ્યું છે તે તેમણે સૌભાગ્યપૂર્ણ એ ક્ષણ ગણાવી હતી જ્યારે તેઓ નામાંકન ભરી રહ્યા હતા। મીડિયા બાઇટ પણ તેઓ આપી અને નામાંકન ભરતા હતા તે સમયના આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ એક સંવૈધાનિક પ્રક્રિયા છે અને એ સંવૈધાનિક પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રક્રિયાને ફોલો કરવામાં આવે છે। આ પ્રોસેસ ફોલો કરવાની છે। જીત નિશ્ચિત છે, પણ જુઓ એ તમામ કોઈ પણ પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા હોય કે પછી કોઈ દિગ્ગજ અધ્યક્ષ પદ ઉપર હોય કે વડાપ્રધાનના પદ ઉપર કેમ ન હોય, જ્યારે પણ લોકસભાની ચૂંટણી હોય કે પછી રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે આ જ રીતે ફોર્મ ભરવામાં આવતું હોય છે અને એ જ શપથ પણ આ ફોર્મ ભરતી વખતે લેવામાં આવતી હોય છે, એટલે કે એ આખી સ્પીચ વાંચવામાં આવે છે। આ એ પ્રતિજ્ઞા લેવામાં આવતી હોય છે કે આ 5 વર્ષ માટે તેઓ લોકોના હિતમાં લોકોને જે પ્રશ્નો છે લોકોના એ તમામ પ્રશ્નો તે રાજ્યસભામાં ઉઠાવશે અને આ જ પ્રકારનું આ એ પ્રતિજ્ઞા લેવામાં આવતી હોય છે। જુઓ ત્યારબાદ સિગ્નેચર પણ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આપણને જોવા મળી રહ્યા છે, અન્ય દિગ્ગજો પણ સાથે છે અને 2 વખત આ એ પ્રતિજ્ઞા વાંચવામાં આવતી હોય છે અને ત્યારબાદ ત્યાં સિગ્નેચર કરવામાં આવે છે અને એક રીતે તેમનું નામ જ્યારે નક્કી થયું હતું, ડિક્લેર થયું હતું અને ત્યાર પછીની આ જે પ્રક્રિયા છે તે મહત્વપૂર્ણ મનાતી હોય છે, એ ગણાતી હોય છે। હવે આગામી સમયમાં રાજ્યસભામાં તેઓ જશે અને ગુજરાતથી નેતૃત્વ કરશે જેપી નડ્ડા। તો રાજ્યસભાની 5 વર્ષની ટર્મ પૂરી થઈ છે અને જ્યારે ઇલેક્શનની જાહેરાત કરવામાં આવી ત્યારે અલગ અલગ નામો ચર્ચામાં હતા, પણ હંમેશ માટે જ્યાં રહ્યું છે ભાજપનું સરપ્રાઇઝિંગ અને શોકિંગ એલિમેન્ટ નીકળતા હોય છે અને તેમાં એક સામાજિક સમીકરણો પણ સેટ કરવામાં આવતા હોય છે, તે પણ ઇક્વાલિટી એમાં પણ સમાનતા જોવા મળતી હોય છે। એક બ્રાહ્મણ ચહેરો છે, 2 ઓબીસી ચહેરા છે, એક પાટીદાર ચહેરો છે અને ઉદ્યોગકારનું જ્યારે નામ સામે આવ્યું ત્યારે ઉદ્યોગ જગતમાં પણ એક ખુશીનો માહોલ હતો। ક્યારે વિચાર્યું પણ નહોતું નહીં હોય કે ઉદ્યોગકારને પણ આ તક મળશે જેમનો કોઈ ખાસ એ પોલિટિકલી એ ગ્રાસ રહ્યો નથી। જ્યારે ગોવિંદભાઈ ધોળકિયાનું નામ જાહેર કરવામાં આવ્યું અને તેઓ પોતે પણ શોક થઈ ચૂક્યા હતા જ્યારે કેન્દ્રમાંથી તેમને ફોન આવ્યો અને એ ફોનનો તેમણે જે તેમનો ભાવ હતો એ સહજપણે પરિવાર સાથે બેસીને તેમણે સ્વીકાર કર્યો કે હા તેઓ રાજ્યસભામાં જવા માટે તૈયાર છે અને ત્યાર પછી તેઓ પણ ફોર્મ ભરતા નજરે પડ્યા હતા। જુઓ સંગીતા પાટીલ આપને દેખાઈ રહ્યા છે અને સાથે જ રાજ્યકક્ષાના મંત્રી પણ જોવા મળી રહ્યા છે। તેઓ પહોંચ્યા છે, ગોવિંદભાઈ ધોળકિયાની સાથે છે। ફોર્મ ભરતી વખતે બળવંતસિંહ પરમાર પણ આપણે જોવા મળી રહ્યા છે અને મયંકભાઈ નાયક મહેસાણાનો ઓબીસીનો ચહેરો, ઉત્તર ગુજરાતનો, અને તેઓ આ પ્રમુખ પદ ઉપર પણ રહી ચૂક્યા છે। તમામ જે દિગ્ગજો છે, પાયાના કાર્યકર્તાઓ છે, એ તેમની ઉમેદવારી નામાંકન ફોર્મ જે છે તે ભરી ચૂક્યા છે। આ ચારે એક સાથે આપને સ્ક્રીન પર આપ જોઈ શકો છો। ગોવિંદભાઈ ધોળકિયા, જેપી નડ્ડા, મયંકભાઈ અને બળવંતસિંહ પણ જોવા મળી રહ્યા છે। ત્યાંથી પરત ફરતી વખતે મીડિયા બાઇટ પણ તેઓ આપી રહ્યા છે। સૌભાગ્યપૂર્ણ બાબત ખાસ તો જેપી નડ્ડા ગણાવી રહ્યા છે કે ગુજરાતથી આગામી જે મારી કારકિર્દીની જે સફર છે તે થવાની છે, તે આ મારા માટે ગૌરવિત એક ક્ષણ છે અને અભિભૂત છું તેવું પણ તેમના દ્વારા એક એ લાગણી જે છે તેઓ કંઈક આ શબ્દોમાં પણ વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું એ છે કે 2 જે સિટિંગ રાજ્યસભાના સાંસદ હતા આગળ એમનું શું થાય છે, કયા લેવલ પર કયા પ્લાનિંગ સાથે તેમને કયા પદ પર આગળ લઈ જવામાં આવે છે અને તમામની નજર એમની ઉપર ખાસ એટલા માટે પણ બની રહી છે કારણ કે બંને પાસે મોટા વિભાગો છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે એક અને મત્સ્ય ઉદ્યોગ પણ
છે આ બંને એવા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા 2 ટર્મથી તેઓ ભાવનગરથી, ખાસ તો મનસુખ માંડવિયા, જોવાનું છે કે શું તેમને ભાવનગર સીટ લોકસભામાંથી ઉતારવામાં આવે છે કે પછી અન્ય સીટ પરથી ઉતારવામાં આવે છે, પાર્ટી નક્કી કરશે. પણ હાલ તો આ ચારે જે કેન્ડિડેટ છે તેમણે તેમના નામાંકન ભર્યા છે એ તસવીર.